ચેનલ ઓફ વડોદરા। વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। જન્મદિવસને લઈને વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં પેન્શનપુરામાં દિવ્યાંગ સ્કૂલમાં દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે વિસ્તારના કાર્યકર્તાઓએ બુકેથી સ્વાગત કર્યું હતું તો ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું। સાથે બાળકો સાથે કેક કાપીને ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોએ બનાવેલ પેઇન્ટિંગ જય શ્રી રામ કેનવાસમાં બનાવેલ ગિફ્ટમાં આપી। તો આ બર્થડે સેલિબ્રેશનને લઈને બાળકોને નાસ્તાનો ડબ્બો તથા પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આમ આખા દિવસ દરમિયાન અલગ અલગ જગ્યા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। ત્યારે બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ, આંગણવાડીના બાળકો સાથે વિધવા બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવશે। તો બહેનોને નિર્ભર બનાવવા હેતુ સિલાઈ મશીનની કીટ પણ આપવામાં આવશે। દિવ્યાંગ બાળકો સાથે ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેવા વિવિધ કાર્યક્રમો આજ રોજ કરવામાં આવનાર છે। આજે જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ એ દરેકના જીવનની અંદર એક વિશિષ્ટ દિવસ હોય છે, પરંતુ આ દિવસને પોતાની ઉજવણી કરતાં પણ બાળકો સાથેની, દિવ્યાંગો સાથેની, ગરીબ વ્યક્તિઓ સાથેની ઉજવણીનું માધ્યમ બનાવવાનો એક પ્રયત્ન કર્યો છે। આજે સમાજ સંકુલ પેન્શનપુરા નિઝામપુરા ખાતે બાળકો સાથે કેક કટ કરીને અને એમને ગિફ્ટનું વિતરણ કરીને આગળ ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પ, આગળ બીજી જગ્યા પર દિવ્યાંગ બાળકો સાથે ભોજન અને ત્યાં પણ ગિફ્ટ વિતરણ અને આ તમામના માધ્યમથી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। હું બીજાને પણ અપીલ કરું છું કે પોતાના જન્મદિવસે માત્ર પોતે સેલિબ્રેશન પરિવાર સાથે નહીં, પરંતુ સમાજના વિવિધ તબક્કા સાથે સેલિબ્રેશન કરવું જોઈએ, એવો નમ્ર અનુરોધ કરું છું।